નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કર ગુજરાતી ન્યૂઝ। હું છું ભાવના ચૌહાણ। સૌપ્રથમ વાત કરીએ મહીસાગર જિલ્લાના સંતરામપુરથી આવી રહેલી મોટી રાજકીય ખબરની। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સંતરામપુર ખાતે આગમન કર્યું હતું, જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો। સંતરામપુરના કતાબપુરા મેદાન ખાતે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। મુખ્યમંત્રીના આગમનને લઈને સમગ્ર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો। જિલ્લા પ્રમુખ દશરથ બારિયા તેમજ કુબેર ડિંડોર સહિતના આગેવાનોએ મુખ્યમંત્રીનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનસભાને સંબોધતા જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિએ ગુજરાતના ખૂણે ખૂણે પરિવર્તનની લહેર લાવી છે। તેમણે વધુમાં કહ્યું કે પહેલા બીમારીના સમયે ગરીબ અને મધ્યમ વર્ગ લાચાર બનતો હતો, પરંતુ આજે આયુષ્માન કાર્ડ લોકો માટે સુરક્ષાની ઢાલ બની ગયું છે। રાજ્યમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલોના વિકાસથી હવે લોકોને સારવાર માટે દૂર જવું પડતું નથી। જળ વ્યવસ્થાપન અંગે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે સરકાર તળાવો ભરીને પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી રહી છે। મહીસાગર જિલ્લામાં નવા 2 તાલુકા કોઠંબા અને ગોધરા મળતા વિકાસને નવી દિશા મળી છે। સાથે સાથે અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે શાળાઓ અને કોલેજોના જાળ બિછાવવામાં આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું। સભા પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને સામાજિક આગેવાનો સાથે મુલાકાત કરી હતી। આ હતી સંતરામપુરથી આવેલી મોટી રાજકીય અપડેટ। કેમેરામેન સાથે સાગર આઝાલા, ઓસ્કર ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ, સંતરામપુર। લીલાબેન અંકોલિયા, સ્થાનિક સ્વરાજ્યના પ્રભારી શ્રી મયુરભાઈ રાવલ, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રમીલાબેન ડામોર, પ્રદેશ મંત્રી શ્રીમતી મુક્તાબેન જોશી, અમૂલ ડેરીના ચેરમેન શ્રી સાહેબેસિંહ પરમાર, જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી ચિંતનભાઈ પટેલ, તેજસભાઈ શાહ, કમલેશભાઈ પાદરિયા, પૂર્વ સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ, શ્રી ભૂપેન્દ્રસિંહજી